शुद्ध धर्म जन जन में जागे, घर घर में शांति समोए रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होए रे। तेरा मंगल मेरा मंगल, सबका मंगल होए रे। तेरा मंगल तेरा मंगल, तेरा मंगल होए रे। तेरा मंगल तेरा मंगल, तेरा मंगल होए रे। सबका मंगल सबका मंगल, सबका मंगल होए रे। सबका मंगल सबका मंगल, सबका मंगल होए रे। जिस गुरुदेव ने धर्म दिया है, उनका मंगल होए रे। जिस गुरुदेव ने धर्म दिया है, उनका मंगल होए रे। जिस जननी ने जन्म दिया है, उसका मंगल होए रे। जिस जननी ने जन्म दिया है, उसका मंगल होए रे। पाला पोसा बड़ा किया, उस पिता का मंगल होए रे। पाला पोसा बड़ा किया, उस पिता का मंगल होए रे। इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे। इस जगत के सब दुखियारे प्राणी का मंगल होए रे। जल में स्थल में और गगन में, सबका मंगल होए रे। जल में स्थल में और गगन में, सबका मंगल होए रे। अंतर मन की गांठी टूटे, अंतर निर्मल होए रे। अंतर मन की गांठी टूटे, अंतर निर्मल होए रे। राग द्वेष और मोह मिट जाए, शील समाधि होए रे। राग द्वेष और मोह मिट जाए, शील समाधि होए रे। शुद्ध धर्म धरती पर जागे, पाप पराजित होए रे। शुद्ध धर्म धरती पर जागे। Hari Om, everybody. We'll start with Gita Dhyanam. Yachna.
प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन कृतितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. Now lead follow. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. गीतामृतदुहे नमः. Together. प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. તો કયા ગુરુવારે આપણે ભગવાન વેદ વ્યાસની સ્તુતિ જોઈ અને આજે ભગવાન શ્રી કૃષ્ણ. પ્રપન્ન પારિજાતાય સ્તોત્ર વેત્ર એક પાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય અમૃત ગીતા દુહે નમઃ. પ્રપન્ન મીનિંગ આપણે પહેલા પણ જોયેલું, right? બીજા અધ્યાયમાં પણ કાર્પણ્ય દોષો પ્રથ he says I surrender unto you પ્રપન્ન. Here also ભગવાન કહે છે પ્રપન્ન પારિજાતા, જે ભગવાનને શરણે જાય તે. પારિજાતા એને માટે ભગવાન કોણ છે? પારિજાત વૃક્ષ. પારિજાત વૃક્ષ કલ્પતરુ એ વૃક્ષ છે કે જેની નીચે બેસીને આપણે કઈ પણ ડિઝાયર કરીએ તો આપણી ઈચ્છા પૂરી થાય. આઈ થિંક ઇન્ડિયામાં છે કે નહીં ખબર નહીં, પણ અહીંયા વેસ્ટમાં ઇટ ઇઝ વેરી કોમન કે પાણી કઈ પણ પાણીનો ફુવારો હોય કે નાનું લેક હોય તો પૈસા નાખે અને તે ડિઝાયર કે મારી ઈચ્છા પૂરી થાય. એવી રીતે સ્વર્ગમાં કલ્પતરુ અથવા પારિજાત ટ્રીની નીચે બેસીને ભગવાનને શરણે હોઈએ ને ભગવાન મારી આ ઈચ્છા પૂરી કર તો ભગવાન ઈચ્છા પૂરી કરે. એટલે કે પ્રપન્ન પારિજાતાય. પણ એ કોણ છે, કોને શરણે જવાનું છે? પારિજાત એની નીચે ભગવાન છે, લાઈક પારિજાત ટ્રી. સ્તોત્ર વેત્ર એક પાણયે. એક એટલે વન, પાણયે એટલે એક હાથમાં. એક હાથમાં સોટી છે. સોટી મીનિંગ જે કાવડ. આફ્ટર ઓલ રિમેમ્બર ભગવાન કૃષ્ણ ઇઝ એ ગોવાળિયો. ગોવાળ મીનિંગ જે ગાયને રોજ ચરાવવા લઈ જાય અને ગાયને પાછી લાવી હોય તો એક હાથમાં સોટી લાકડી તો જોઈએ. એટલે ભગવાન ગાયના હળને ધણને ઘેરે પાછા લાવવા માટે કે એના એક હાથમાં સોટી છે અને બીજો હાથ જ્ઞાન મુદ્રાય. રાઈટ? આજકાલ બધા મુદ્રા કરતા હોય છે. શા માટે? તબિયત સારી રહે એટલે, રાઈટ? કે આ દબાવો તો હાર્ટ સારું રહે, આ દબાવો તો એ. પણ આ મુદ્રા કઈ છે? જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય. જ્ઞાન મુદ્રા એટલે આ 5 આંગળી છે, 3 આંગળી સાથે રાખવાની. આ ઇન્ડેક્સ ફિંગર, આઈ ડોન્ટ નો ગુજરાતીમાં એને શું કહેવાય, અને એને અડધા અંગૂઠોને પણ એકદમ જેટલો બને એટલો સ્ટ્રેટ રાખી અને આ કરીને આ ગોળાકાર બની જાય, આ એને કહેવાય જ્ઞાન મુદ્રા. આ 3 આપણું શારીરિક વ્યક્તિત્વ એટલે કે ફિઝિકલ પર્સનાલિટી, માનસિક વ્યક્તિત્વ અને બૌદ્ધિક વ્યક્તિત્વ એટલે ઇમોશનલ પર્સનાલિટી અને ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી. આ 3 જ્યારે સાથે હોય તો જ
આ પરસીવર ફીલર થિંકર આપણે જે પેલા ચાર્ટમાં જોયેલું હું કરીએ છીએ એ ભગવાન જોડે એક થઈ શકે. જો આ ત્રણ જુદા હોય, એક સાથે ઇન્ટિગ્રેટેડ ના હોય, તો આ અહંકાર કોઈ દિવસ ભગવાનના શરણે જઈને એની જોડે એક ના થાય. વોટ ડુ આઈ મીન બાય આ ઇન્ટિગ્રેટેડ? ઇન્ટિગ્રેટેડ એટલે આપણે બધા જ, રાઈટ, આપણા બધાનું થિંકિંગ હાઈ કે લો? થિંકિંગ હાઈ. પછી મનમાં લાગણીઓ થોડી લોઅર, અને શારીરિક રીતે ચાલે તો બધું જાણીએ છીએ, પણ કરવાનું તો આમ જ હોય, પ્રેક્ટિકલી તો આમ જ થાય. ગાંધીજી ભલે કહેતા હતા દારૂ નહીં પીવું, પણ એ ગાંધીજીનો જમાનો, પ્રેક્ટિકલી તો પીવું પડે, રાઈટ. એટલે બુદ્ધિથી આપણે કઈ વિચારીએ, મનથી, મન હંમેશા થાય કે શરીર જોડે જાય કે ચલો ને મારે આમ જ કરવું છે, રાઈટ. જ્યારે બુદ્ધિ વ્યક્તિ તો ભલે હાઈ હોય, પણ મન એની જોડે ના હોય, that means there is a gap. આપણે થાય કે સાચું બોલવું જોઈએ, પણ મને અહીંયા લાભ છે, એટલે મન કે ચલ જરા જુઠ્ઠું બોલીને ફાયદો થઈ જશે, રાઈટ. કસ્ટમમાંથી જતા હોય ને પૂછે કઈ લાવ્યા છો? ના, મારી પાસે કઈ નથી. 2 આઈપેડ હોય પણ મારી પાસે કઈ નથી, કે કઈ નહીં, બોલી દેવા દો. અને આમ તો શું, 15મી ઓગસ્ટે, 26મી જાન્યુઆરીએ જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા. અને મનમાં એ પણ થાય કે હું હવે ઇન્ડિયા માટે બધું જ કરીશ, પણ કસ્ટમમાંથી જતી વખતે મનને થાય કે ક્યાં પાછી ડ્યુટી આપતી. મીનિંગ વોટ? ધેર ઇઝ નો ઇન્ટિગ્રેશન બિટવીન બુદ્ધિ અને મન. આપણને થાય કે હું દુનિયાને બનાવું છું, પણ ખરેખર તમે કોને બનાવો છો? જ્યારે તમે જ નક્કી કરો કે આજે સાંજે ટેલિવિઝન નથી જોવું, પણ મારે ગીતા વાંચવી છે, ત્યારે એ જ મન જેને ટેવ પડી ગઈ છે કે સાચું બોલવું, પણ મન કે હવે બોલ્યા છે ને કસ્ટમમાં જતી વખતે કે 10 મિનિટ પછી પાછું સાચું બોલશું. તો જ્યારે તમારી જ બુદ્ધિએ નક્કી કર્યું હોય કે મારે ગીતા વાંચવી છે, અને મન કહેશે અરે છોડ યાર, ચલો ટેલિવિઝન જોઈએ, આને મળવા જઈએ. આપણે એક વખતે ટેવ પાડી દીધી હોય મન અને બુદ્ધિ સાથે નહીં, તો મન કાયમ બુદ્ધિની અગેન્સ્ટ, whenever it is convenient, એની ઈચ્છા હોય એ પ્રમાણે જ કરશે. ડોક્ટર પાસે ગયા હોઈએ અને ડોક્ટરે હાર્ટ ચેક કર્યું હોય, અને એ વખતે જરા ચીમકી આપી હોય, તો થોડા દિવસ હાઈ થિંકિંગ, તળેલું તો ખાવું જ નહીં, આમ તો કરવું જ નહીં, આમ નહીં. થોડા વખત પછી થાય મન જાય શરીર જોડે. એટલે જ્યારે આ શારીરિક, માનસિક અને બૌદ્ધિક ત્રણેય પર્સનાલિટી, વ્યક્તિત્વ સાથે હોય, તો આ પરસીવર ફીલર અહંકાર લિસનિંગ ટુ બુદ્ધિ, નોટ શારીરિક વ્યક્તિત્વ, માનસિક વ્યક્તિત્વ, પણ ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટીને જ્યારે અહંકાર સરેન્ડર થાય, ત્યારે એ ભગવાન જોડે એક થાય. એને કહેવાય જ્ઞાન મુદ્રા. તો ભગવાનના એક હાથમાં લાકડી, બીજા હાથમાં જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય, એ ભગવાન કૃષ્ણ. અને કોણ છે? હે ગીતા અમૃત દુહે નમઃ. જેને ગીતાનું અમૃત દોયું છે, દોયું મીનિંગ ઉપનિષદમાંથી. પ્લીઝ રિમેમ્બર, ભગવાનના નવા આઈડિયા નથી, જે ઉપનિષદ શાસ્ત્રમાં છે એ જ આઈડિયાસ એમને ગીતામાં વ્યક્ત કર્યા છે. એટલે ગીતા અમૃત, એને ગીતાનું થીમ શું છે? અમૃત, નોટ મૃત, મીનિંગ કન્ટિન્યુઅસ ચેન્જ, બદલાતું હોય. તો અમૃત દુહે નમઃ, એ ભગવાનને હું શરણે છું અને પ્રણામ કરું છું. નમઃ પ્રપન્ન પારિજાતા. So let us chant it together. યાચના પ્રપન્ન પારી. પ્રપન્ન પારિજાતાય તોત્ર વેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃત દુહે નમઃ. હવે એક ઈમેલ આવેલી with reference to ગયા પ્રવચનમાં, અને that is, let me just say, કે મેં પેલું મન અને બુદ્ધિ માટે કહેલું. પ્લીઝ યાચના મ્યુટ. ઓકે. સંશયાત્મિકા અને નિશ્ચયાત્મિકા, અંતઃકરણ માટે મેં કહેલું. Just recall that chart, right? Om, V, BMI, PFT, OET. તો મન અને બુદ્ધિ, મેં કહેલું કે મન છે સંશયાત્મિકા અને બુદ્ધિ છે નિશ્ચયાત્મિકા.
what do I mean by સંશયાત્મિકા? Please first of all remember કે મન અને બુદ્ધિ એ બે વસ્તુ નથી. અંતઃકરણ એટલે એક જ ઓર્ગન. પણ હું મારા પપ્પા જોડે વાત કરું તો I invoke a role. એ વખતે હું એમનો સન, એનો પુત્ર. પણ મારા ભાઈ જોડે વાત કરું તો હું બદલાતો નથી, ફક્ત મારો રોલ નામ હું ભાઈ, isn't it? અને મારા જ છોકરા જોડે વાત કરું તો હું પિતા. એવી રીતે એક જ અંતઃકરણ. પણ જ્યારે સંશયાત્મિકા હોય, સંશયાત્મિકા એટલે ધારો કે તમે કોઈકને ઘરે ગયા હો અને તમારે કંઈક ડિપોઝિટ આવવાની હોય, કંઈક ચેક પાસ થયો નહીં અને તમારે લોગિન કરવું હોય તો તમે કહો જરા તારું કોમ્પ્યુટર આપને, મારે જોવું છે, આઈ નીડ ટુ લોગ ઇન ટુ માય બેંક. અને યુ લોગ ઇન. એટલામાં ચા અને વડા આવ્યા અને તમે ચા પીવા બેઠા અને નાસ્તો કરવા બેઠા અને પછી ઓકે જાઉં છું અને પછી વિચાર થાય કે કોમ્પ્યુટરમાં આમાં બેંકના નથી, હું લોગ ઓફ થયેલો કે લોગિન જ રહેલો. પછી વિચાર કરો, આમ કર્યું, આઈ એમ નોટ વેરી શ્યોર, આઈ હોપ કે મેં લોગ આઉટ કર્યો હોય, મારે આઈ ડોન્ટ વોન્ટ ટુ શો માય બેંકનું પેલું હોય. એ જે મનમાં થાય આમ કર્યું તો કે નતું કર્યું, એમને કહેવાય સંશયાત્મિકા. નિશ્ચયાત્મિકા એટલે પછી યુ ગો થ્રુ લોજિક કે ના, પેલા લોકોનો સર્વન્ટ આવ્યો, વડા લાવ્યો, ચા લાવ્યો, એ વખતે મેં બેલેન્સ જોઈ લીધેલી, આઈ એમ શ્યોર કે મેં લોગ ઓફ કરેલું. ધેટ ઇઝ કોલ્ડ નિશ્ચયાત્મિકા. એટલે જ્યારે સંશય હોય તેને કહેવાય મન, અને નિશ્ચય કરે બુદ્ધિ ઇઝ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. એટલે ધીર પુરુષ આપણે જોયેલું કોને કહેવાય? જેને નિશ્ચય કર્યો હોય. ધીસ વોઝ વન સવાલ. બીજો સવાલ, it feels like a foundation course with all the subtlety you are bringing in. Intellectually everything makes sense, but how does one experience it? આ સવાલ બધાનો જ હોય છે, right? Intellectually it sounds very good. What? શરીર, મન અને બુદ્ધિ, right? આપણે જોયેલું ટેલિસ્કોપ અને તારા. તારા is વિષય, ટેલિસ્કોપ is a means, પ્રમાણ, અને હું જે ટેલિસ્કોપ થ્રુ તારાનો એક્સપિરિયન્સ કરું. મીનિંગ તારા ઇઝ ધ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, ઇમોશન્સ એન્ડ થોટ્સ. આપણા ચાર્ટમાં OET, ટેલિસ્કોપ ઇઝ BMI, બોડી માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ. એટલે બોડી માઇન્ડ એન્ડ ઇન્ટેલેક્ટ, આ શરીર, મન અને બુદ્ધિ એ યંત્ર છે. અને સ્ક્રિપ્ચર છે દેન હું કોણ? તો કે યુ આર નથિંગ બટ ધ ઓમ ચૈતન્ય સચ્ચિત. પણ આપણા બધાનો પ્રોબ્લેમ શું છે, રાઈટ? તાવ આવ્યો તો મને તાવ આવ્યો, રાઈટ? હું માંદો છું. શરીર, મન જરા અપસેટ હોય તો હું અપસેટ છું, મન હેપી હોય તો કે આજે બહુ આનંદ થયો. એટલે જો હું જાણું છું કે આ તો યંત્ર છે, ટેલિસ્કોપનો આઈપીસ તૂટી ગયો હોય તો હું એવું નથી કહેતો કે મારી આંખ તૂટી ગઈ. પ્લીઝ સી, ટેલિસ્કોપ આ આઈપીસ બદલાવાનું છે, એમાં કઈ મને દુઃખ નહીં થાય કે તૂટી ગયો, થોડો ખર્ચો થશે પણ બદલવાનું છે. પણ મારી આંખમાં કઈ થયું તો એ આંખ પણ યંત્ર જ છે, જેમ ટેલિસ્કોપની માફક, કારણ કે હું છું ચૈતન્ય. તો સવાલ એ છે કે આ હું સમજુ છું કે શરીર, મન, બુદ્ધિ તો યંત્ર છે, ઇટ ઇઝ નથિંગ બટ મેટર, ઇનટ છે, પંચભૂતનું બનેલું છે, છતાં હું એ જ સમજુ છું. એનું કારણ શું? સી, નંબર 1, કોઈ પણ આપણું ધ્યેય હોય, રાઈટ? ને અહીંયા આપણું ધ્યેય છે શું? અંતઃકરણ શુદ્ધિ, મન અને બુદ્ધિ શાંત હોય ત્યારે આઈ કેન એક્સપિરિયન્સ. પણ આપણું મન અને બુદ્ધિ હંમેશા એજિટેટેડ હોય છે. પ્લીઝ પે અટેન્શન. આઈ થિંક હું ચાર્ટ લાવવાની જરૂર નથી, કારણ કે હવે તો બધાને યાદ છે જ, BMI PFT. એવરી એક્સપિરિયન્સ, થોડું રિપીટ થશે પણ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, કારણ કે બધાને આ સવાલો છે કે આનો અનુભવ કેમ નથી થતો કે હું આત્મા છું. આપણે મન અને બુદ્ધિ, અંતઃકરણ જ્યાં સુધી શાંત નહીં હોય, જ્યાં સુધી ડાર્ક ક્લાઉડ્સ આકાશમાં હોય ત્યાં સુધી સૂર્ય દેખાશે નહીં. પણ સૂર્ય છે, ઓફકોર્સ છે. જો સૂર્ય ના હોય તો ક્લાઉડ્સ પણ ના દેખાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. વાદળ દેખાય છે શા માટે? કારણ કે સૂર્ય છે. પણ સૂર્ય નથી દેખાતો કારણ કે વાદળ ઘણા ડાર્ક, એકદમ ઘાટા છે, એટલે દેખાતો નથી. જો વાદળ ખસી જાય તો સૂર્ય તો છે જ. એવી રીતે મને આત્માનો અનુભવ કે હું આત્મા છું એ નથી થતું. શા માટે? મારું ને તમારું મન કાયમ એજિટેટેડ હોય છે, એટલે આંદોલન. આંદોલન, એજિટેશન શા માટે હોય? જેટલી ઈચ્છા વધારે એટલા આંદોલન વધારે. એક ઈચ્છા હોય તો એક આંદોલન, 10 ઈચ્છા હોય તો 10 વસ્તુ માટે આંદોલન, 100 હોય તો 100 માટે આંદોલન. તો એ ઈચ્છા ક્યાંથી આવે છે?
દરેક વખતે હું જ્યારે દુનિયાનો સંપર્ક કરું, દુનિયા મિનિંગ શરીરથી વિષયનો, મનથી લાગણીનો અને બુદ્ધિથી ડિફરન્ટ આઈડિયાઝ, એવરી ટાઈમ એનો હું અનુભવ કરું, ઇટ લીવ્સ બિહાઇન્ડ એન ઇમ્પ્રેશન, જે મન અને બુદ્ધિ એટલે અંતઃકરણમાં છાપ પડે. એ છાપ વાસના તરીકે એક્યુમ્યુલેટ થાય અને એક દિવસ માણસ મરી જાય. ધારો કે એને જન્મ્યો ત્યારથી મર્યા ત્યાં સુધીમાં 10,000 વાસના, જસ્ટ એઝ એન એક્ઝામ્પલ, ઓકે, જુદી જુદી વસ્તુ કે મારે આ કરવું છે તે કરવું છે, એમાંથી એની 7,000 ફૂલફિલ થઈ ગઈ, કે ચાઇનીઝ ખાવું છે, એન્ચિલાડા ખાવા છે, આને મળવું છે, એ પૂરી થઈ ગઈ, પણ 3,000 રહી ગઈ. તો એ જ્યારે મરી જાય, આપણે જોયેલું ગુરુવારે, અંતઃકરણ શરીર છોડીને, રાઈટ, દેહાંતર, શરીર છોડીને જાય, તો એ અંતઃકરણ એ 3,000 છાપ લઈને જાય. પાછો એનો જન્મ થાય તો એમાંથી લેટ અસ અઝ્યુમ કે જે સ્ટ્રોંગેસ્ટ વાસના હોય છાપ, કે આ તો તીવ્ર ઈચ્છા છે, એ લઈને એ જન્મે, એ કહેવાય માણસનું પ્રારબ્ધ. પેલી બીજી 2,000 છે એ સેવિંગ્સ એકાઉન્ટ માટે તમારા જેમાં, પણ આ 1,000 તમે જન્મો એની સાથે. અને એ આપણે જોયેલું કે 2 બાળક હોય તો બંને પોતપોતાની વૃત્તિઓ, ટેન્ડન્સી જુદી જુદી હોય. ધેટ ઇઝ બીકોઝ ઓફ ધીસ પ્રારબ્ધ કર્મ, જે વાસના લઈને જન્મે તે. હવે આ વાસનાઓ એઝ ધ ચાઇલ્ડ ગ્રોસ ઈચ્છા તરીકે પ્રગટે અને મનને આંદોલન કરે. આપણો જન્મ વિવેક ચૂડામણીમાં ભગવાને કહ્યો છે, ઇઝ જે એક્ઝિસ્ટિંગ વાસના લઈને આપણો જન્મ થાય એ એક્ઝોસ્ટ કરવાની, જેથી વાસનાઓ ઘટી જાય. વાસના ઘટે એટલે ઈચ્છા ઘટે બુદ્ધિમાં, બુદ્ધિમાં ઈચ્છા ઘટે એટલે મનની અંદર આંદોલન ઘટે. ઇન્સ્ટેડ મારું ને તમારું શું થાય કે 1,000 વાસના તો લાવ્યા હોય એ તો પૂરી કરવા માટે પ્રયત્ન કરીએ, પણ અહીંયા બીજી 10,000 વાસના મરતા પહેલા પિકઅપ કરીએ અને વાસનાઓ વધતી જાય અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે જનમ, ફરી પણ એકાદ જન્મમાં કોઈક સંત મહાત્માનો કોન્ટેક્ટ થાય, કઈક દુઃખ આવે ને થાય કે ચલો આમ જઈએ, અથવા તો પુણ્યનો પ્રતાપ, એને લીધે તમને એવો એક્સપોઝર મળે અને તમારું જીવન બદલાઈ જાય. અને પછી વાસનાઓ તમે ઘટાડવા, ડેલિબરેટલી ઘટાડવા માંગો કે આ વસ્તુ મારે અનનેસેસરી નથી કરવી. ઇન અધર વર્ડ્સ, બહુ વરસાદ પડતો હોય ને પવન હોય તો કેમ આપણે બારી બંધ કરી દઈએ કે ઘરમાં પાણી નહીં આવે, એવી જ રીતે અનનેસેસરી દુનિયાનો સંપર્ક, જેની જરૂરત નથી એનો સંપર્ક ના કરીએ એટલે એટલી છાપ ઘટતી જાય. આપણું શું થાય છે, સવાલ શું હતો કે હું અનુભવ કેમ નથી કરી શકતો. મારે ડુંગરની ટોચ ઉપર પહોંચવું છે, પણ જેટલું ઉપર ચડું એના કરતા ઉતરું છું વધારે, એટલે નેટ શું થાય. હું તમને સિમ્પલ દાખલો આપું, કોઈ ખરાબ નહીં લગાડતા, રાઈટ. આપણે બધા જાણીએ છીએ, કોઈ પણ સ્ક્રિપ્ચર હોય, આપણા દરેક સ્ક્રિપ્ચરમાં લખ્યું છે સુરામ ન પીબેત, રાઈટ, કે દારૂ નહીં પીવો. આપણે ગીતા પણ વાંચીએ, ઉપનિષદ પણ વાંચીએ, પણ આપણે કહીએ શું, એ તો બધું લખ્યું છે, હું ક્યાં દારૂડિયો છું. પણ રિમેમ્બર, કોઈ સ્ક્રિપ્ચરમાં એવું નથી કહ્યું કે દારૂડિયા દારૂ નહીં પીવો, પણ એક પીતા હોય તો ચાલે. પણ આપણે હંમેશા, આપણા બધાને પીએચડી છે જસ્ટિફિકેશનમાં, વી ઓલ હેવ પીએચડી. કંઈ પણ કરવું હોય તો આપણે જસ્ટિફાય કરીએ અને વાસના વધારતા જઈએ. એઝ મેં કહ્યું, થિંકિંગ હાઈ છે, મારે અનુભવવું પેલું છે, પણ અનુકરણમાં વસ્તુમાં મારા મન અને શારીરિક વ્યક્તિત્વને જે ઈચ્છા હોય તે પૂરી કરવી છે, રાધર દેન ખરું શું ને ખોટું શું. ડોક્ટરે કહ્યું હોય કે તારે સારી તબિયત માટે સિગરેટ નહીં પીવી, તો નથી પીવાનું, ઇઝ હાઈ થિંકિંગ. પણ જ્યારે પણ દોસ્તાર મળે અને સરસ જમ્યા તો કે અરે યાર એક પીને અને પી નાખીએ, that is not called high thinking અને high living, it is called high thinking અને low living. એટલે તમે એક્ઝામિન કરો, the reason you and I do not progress, આપણો સ્પિરિચ્યુઆલિટીમાં પ્રોગ્રેસ નથી થતો, is generally જે ઉદ્દેશ્ય, આપણો ગોલ હોય એ આપણે ધ્યાનમાં નથી રાખતા. એ બિઝનેસમેન નવો બિઝનેસ શરૂ કરે તો એનું ધ્યાન કેવું હોય છે, દિવસમાં 12 કલાક ઓફિસનું કામ જ કરતો હોય અને ઘરે આવીને પણ એનું મન ક્યાં હોય. હું એમ્પ્લોયની વાત નથી કરતો, એમ્પ્લોયર જેનો બિઝનેસ હોય એ કંઈ પણ કરતો હોય એનું મન શેમાં હોય, મારા ધંધામાં. જે મુમુક્ષત્વ હોય કે મારે હવે આ અનુભવ કરવો જ છે, એની બધી વૃત્તિઓ ગોલ તરફ થઈ જાય. એટલે મારે ઉત્તર દિશામાં જવું હોય તો હું દક્ષિણ દિશામાં નહીં જાઉં,
વન ઓફ ધ મેઇન રીઝન મોટા ભાગના આપણો પ્રોગ્રેસ નથી થતો બીકોઝ આપણો ગોલ હોય છે પણ આપણો ગોલ ધ્યાનમાં રાખતા નથી અને આપણું વર્તન ઘણી વખત ગોલથી ઊંધી દિશામાં જાય એટલે થોડું ચોપડી વાંચીએ પ્રવચન સાંભળીએ તો મન શાંત થાય વળી પાછું આઈપેડ લીધું કે કઈ લીધું કે ગમે ત્યાં સર્ફ કર્યું કે કોઈને મળ્યા વળી પાછા દુનિયાદારીમાં આવી જઈએ એટલે એક ચિત્ત નથી ચિત્ત એકાગ્રતા આપણી નથી ધેટ ઇઝ વન ઓફ ધ મેઇન રીઝન અને બીજું ક્વાયટ અલર્ટ અને વિજિલન્ટ જો મન રિલેટિવલી શાંત નહીં હોય તો એ મન અલર્ટ નહીં હોય અને જો મન અલર્ટ નહીં હોય તો વિજિલન્ટ નહીં હોય હું શું કહું છું વિજિલન્ટ મિનિંગ આઈ ડોન્ટ નો એક્ઝેક્ટલી આના ગુજરાતી શબ્દો પણ મોટા ભાગનાને તો ખબર જ છે ક્વાયટ એટલે શાંત ધારો કે તમે નક્કી કર્યું હોય કે હું એક ટેલિવિઝનનો પ્રોગ્રામ રોજ જોઈશ ધારો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ ઇન્ડિયામાં ઇઝ વેરી પોપ્યુલર ને ધારો કે તમે જુઓ છો પણ તમે નક્કી કર્યું હોય કે 9 વાગે શો પૂરો થાય એટલે હું ટીવી બંધ કરી દઈશ પણ એ પહેલા પાછી એડવર્ટાઇઝમેન્ટ આવે કે નેક્સ્ટ શો કયો આવે છે જો તમારું મન રિલેટિવલી શાંત હોય તો મનને તો થશે કે હા ચલો બીજો શો જોઈએ પણ બુદ્ધિ શું કહે છે કે 9 વાગ્યા હવે તો મારે મેડિટેશન કરવું છે અને મન કહે છે ચલો ને યાર આ શો પણ સરસ છે કારણ કે જે ટ્રેલર અડધી મિનિટ બતાવે તો એકદમ ટેમ્પટિંગ જ હોય જો મન ક્વાયટ હોય તો અલર્ટ હોય અલર્ટ મિનિંગ એ બુદ્ધિએ નક્કી કર્યું છે કે 9 વાગે તો મેડિટેશન કરવું છે આ શો પછી ટેલિવિઝન બંધ જો અલર્ટ નહીં હોય તો થાય કે ચલ ને 5 મિનિટ જોઉં 9 ને 5 સુધી અને આપણને બધાને ખબર છે 5-7 મિનિટ જોયું પછી શું થાય બિફોર યુ નો ઇટ 9:30 10:30 10 ના 10:30 એટલે શાંત અલર્ટ અલર્ટ ગુજરાતી અલર્ટ અને વિજિલન્ટ એટલે મનમાં જે વિચાર આવ્યો કે ના ચાલ ને બીજી 5 મિનિટ જોઉં એ અલર્ટ માંડ્યો એ લીડ્સરોને પુશ આઉટ કરી દે એ વિચારને મનમાંથી કે આ વિચાર તો જોઈએ જ નહીં જેવો વિચાર આવ્યો એને આપણે કહીએ ને ધકેલી કાઢવાનો બહાર કે નહીં એટલે નહીં અને ઇમિડિયેટલી નહીં એટલે જેવો 9 વાગે એટલે બંધ કરી દેવું ક્વાયટ અલર્ટ એ જો આપણે શીખી જઈએ તો કોઈ પણ દુનિયાથી આ કૃષ્ણ ભગવાન અર્જુનને અગેન અગેન કહેશે ગીતામાં કે ઉત્તિષ્ઠ યુદ્ધ સો ઉભો થઈ અને તું તારું કર્મ કર એટલે ભગવાન એવું નથી કહેતા કે ઘર બાર છોડી ને પલાઠી વાળી દઈએ ગૌતમ બુદ્ધની માફક નહીં અહીંયા રહીને જ કેવી રીતે વર્તવું પણ ક્વાયટ એલર્ટ એન્ડ વિજિલન્ટ ઓકે સો નાવ વી ગો બેક ટુ ગીતા યાચના 11 થી ટુગેધર ચેન્ટ 11 onwards અશોચ્યાનંદ વચો શ્રી ભગવાનુવાચ અશોચ્યાનન વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુ ન ગતાસુંશ્ચ નાનુશોચન્તિ પંડિતાઃ નત્વેવાહં જાતુન હરિઓમ as she is chanting તમે એનો જસ્ટ સાથે ચેન્ટ કરો પણ સાથે સાથે મનમાં એનો મિનિંગ પણ જોજો કે ભગવાને શું કહ્યું છે આપણે કર્યું છે એટલે it becomes fresh કે so continuity will be maintained નત્વેવાહં જાતુનાસં ન ત્વં નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરં દેહિનોऽસ્મિन् યથા દેહે કૌમારં યૌવनं જરા તથા દેહાંતરપ્રાપ્તિઃ ધીરસ્તત્ર ન મુહ્યતિ માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાઃ આગમાપાયિનો નિત્યાઃ તાં સ્થિતિક્ષસ્વ ભારત lead forward યમ હિ ન વ્યથયન્ત્યેતે યમ હિ ન વ્યથયન્ત્યેતે પુરુષં પુરુષર્ષભ પુરુષં પુરુષર્ષભ સમદુઃખ સુખં ધીરં
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते सोऽमृतत्वाय कल्पते. The next one also. together. Together. यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते. તો ભગવાન તે અર્જુનનો જવાબ આપવા માટે કે એને તું વાતો મોટી મોટી કરે છે. શ્લોકા 11 અશોચાનન વશોચસ્વમ, જેનો શોક કરવા જેવો નથી એનો તું શોક કરે છે. પણ શા માટે નતું કહ્યું? ખાલી એટલું જ કહ્યું કે તું મોટી મોટી વાતો કરે છે પણ ગતાસુ ને ગતાસુ છે પંડિત નાનું સોચંતી એનો શોક કરતા નથી. પછી બીજામાં ભગવાને કહ્યું કે there is no time, એક એવો સમય નથી જ્યારે અર્જુન હું નતો તું નતો કે આ બધા સૈનિકો ને રાજાઓ નતા, અને એક એવો સમય નહીં આવે આ લોકો નથી. એટલે ભગવાન કહે છે કે આ શરીર તો આવે ને જાય પણ અર્જુન નેચરલી સો ઇમોશનલ, એ નેચરલી સમજી નથી શકતો. એટલે ભગવાન વન સ્ટેપ લોઅર આવે છે અને એ કહે છે દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ ચરા. જસ્ટ એસ દેહની અંદર દેહી કૌમાર અવસ્થા, યુવાવસ્થા, આધેર અવસ્થા અને ગડપણ એ બધું જાય, પણ છતાં જે દેહી છે તો જસ્ટ એસ મારું અપાર્ટમેન્ટ રંગાય, નવું થાય, જૂનું થાય, હું નવું લઉં, ગાડી નવી લઉં, પણ હું તો એનો એ જ રહું. એવી રીતે આ જે અંદર દેહી છે એ તો એ જ રહે, અને એક ગાડી વેચી દઈને બીજી ગાડી લઈએ એટલે હું જે ઓનર હવે બીજી ગાડીમાં બેસું. એવી જ રીતે આ શરીર જયારે જીર્ણ થઈ જાય, જ્યારે મારે માટે સુટેબલ નથી હવે રહેવા માટે આ અપાર્ટમેન્ટ, તો આ અપાર્ટમેન્ટ હું બદલી કાઢું કે હવે અહીંયા નથી રહેવું અને નવો જન્મ નવું અપાર્ટમેન્ટ લેતો. તથા દેહ અંતર પ્રાપ્તિ, એટલે બીજો જન્મ મળે. ધીર તત્ર નમુયતિ, એની અંદર ધીર પુરુષ, રાઈટ? આપણે હમણાં જોયું શારીરિક વ્યક્તિત્વ, માનસિક અને બૌદ્ધિક વ્યક્તિત્વ, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ પર્સનાલિટી. જે ઇન્ટેલેક્ચ્યુઅલી અન્ડરસ્ટેન્ડ કરે છે કે આ તો 5 મહાભૂત 5 તત્વોનું બનેલું શરીર છે, મિટ્ટી સે આયા હે મિટ્ટી में मिल जाएगा, અને મન અને બુદ્ધિ એ શરીર છોડી અને પાછો જન્મ લેશે એને ખાતરી છે. એ ધીર પુરુષ એને નિર્ણય કરી નાખ્યો છે ધીર તત્ર ન મુયતિ, એને મોહ થતો નથી શરીરનો કે ભાઈ સમય આવે બધા જ મરી ગયા છે, આ શરીર પણ જશે. પણ હું અહીંયા જયારે રહું છું જન્મથી મૃત્યુ સુધી, ત્યારનું શું? તો કે છે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીત ઉષ્ણ સુખ દુઃખદા. આપણે પ્રોબ્લેમ જે મરી જાય એ માણસને તો પ્રોબ્લેમ નથી, એ તો ગયો, ખાલી મરતી વખતે દુઃખ થાય, જે બચે એને દુઃખ થાય, જે ગયો હોય તો બીજા જન્મમાં, રાઈટ? વી ડોન્ટ નો વોટ હેપન્સ, રાઈટ? એટલીસ્ટ તો અહીંયા શું કહે છે કે પણ ભગવાન અહીંયા જ્યાં હું છું માત્રા સ્પર્શા, એટલે ઇન્દ્રિયોથી જ્યારે ઇન્દ્રિયના વિષયનો કોન્ટેક્ટ થાય ત્યારે માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીત ઉષ્ણ, ઠંડી ગરમી, અને એને લીધે થતું સુખ અને દુઃખ, મીનિંગ કન્ટિન્યુઅસ સર્કમસ્ટન્સીસ બધાના બદલાતા હોય છે. એવું કોઈ નથી કે જેના સર્કમસ્ટન્સીસ બદલાય નહીં. અને સર્કમસ્ટન્સીસ બદલાય એટલે કે હું શરીરથી વિષય, મનથી લાગણી અને બુદ્ધિથી વિચારો, આઈડિયાસના કોન્ટેક્ટમાં આવું. એ વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, ઇમોશન્સ એન્ડ થોટ્સ, વિષય, લાગણી એ કન્ટિન્યુઅસલી બદલાતી જોઈ, કોઈની પરમેનન્ટ રહેતી નથી. અને સુખ અને દુઃખ લાવતી જોઈ છે મનમાં. કોઈ એવું નથી કે જેને સુખ, પણ એવું પણ કોઈ નથી. અને ઇન્ડિયામાં તો ઇટ ઇઝ વેરી ઓબ્વિયસ, આપણે જતા હોય કેટલી ઝૂંપડપટ્ટીઓ હોય. હવે તમે 4 બેડરૂમના અપાર્ટમેન્ટમાં રહેતા હો કે 3 બેડરૂમ પેડર રોડ ઉપર કે ધુમ્મસ ઉપર, અને કોઈને જુઓ તો થાય કે આ બિચારો કેવો ગરીબ છે. પણ તમે એને જયારે જુઓ કે એકદમ જૂનું કોઈએ ફેંકી દીધેલું હાર્મોનિયમ લઈને એ ઝૂંપડાપટ્ટીની બહાર એ અને બીજા 7-8 જણા બેઠા આવારા હું વગાડતો હોય અને એ લોકો હસતા હોય, અને જ્યારે કરોડપતિ વિથ અ નાઇસ ઇમ્પોર્ટેડ કાર પણ મનમાં એટલી દ્વિધા હોય. સુખ કોને છે? કોઈ સુખી નથી, કોઈ દુઃખી નથી. દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતું જ હોય છે. વેધર એ ઝૂંપડપટ્ટી વાળો હોય એના જીવનમાં પણ સુખ આવે છે, અને કરોડપતિ વિથ ઓલ ધ લક્ઝરીઝ એના જીવનમાં પણ સુખ અને દુઃખ બંને આવતું જ હોય છે. એટલે ભગવાન કહે છે જેને બુદ્ધિથી નિશ્ચય કર્યો છે, રાઈટ? વોટ? આગમાં અપાઈનો અનિત્ય. આનો દુનિયાનો સ્વભાવ જ છે
આવવું અને જવું, આગમા અપાયનો અનિત્ય. જે લોકો એ મેટ્રિક સુધીમાં ફિઝિક્સ લીધું હોય એને ખબર હશે, એવરીથિંગ ઇઝ ઇન અ સ્ટેટ ઓફ ફ્લક્સ. રાઈટ, હવે કદાચ ભૂલી ગયા હશો, પણ ફ્લક્સ એટલે there is no constant, the only constant is change. દરેક વસ્તુ કન્ટિન્યુઅસલી બદલાયા કરે છે. એટલે શું બદલાય છે? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. આઇન્સ્ટીનિયન લો ઇઝ વોટ? એવરીથિંગ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. સમય અને દેશ અને કાળથી જે બંધાયેલું હોય, એટલે શું? આપણો જે ચાર્ટ છે, આખો ચાર્ટ વી, બીએમઆઈ, પીએફટી, ઓઈટી, કેવી રીતે સમયથી અને દેશથી બંધાયેલો છે? આપણા બધાનો જન્મ એક દેશમાં એક સ્થળે થયેલો, રાઈટ? અત્યારે એ સ્થળે નથી, હોસ્પિટલમાં. અને એક સમયે થયેલો, અત્યારે સમય બીજો છે. પણ જ્યારે આપણો જન્મ થયો ત્યારે દુનિયા તો ઓલરેડી હતી જ. એટલે બાઉન્ડ બાય ટાઈમ, અને એક દિવસ જતા રહેશું, બાઉન્ડ બાય ટાઈમ અને બાઉન્ડ બાય સ્પેસ. તો એ કહે છે કે એવરીથિંગ, એટલે જે વસ્તુ સમય અને દેશથી બંધાયેલી છે એ કન્ટિન્યુઅસ સ્ટેટ ઓફ ફ્લક્સ, એટલે કન્ટિન્યુઅસ બદલાયા જ કરતી હોય, બદલાયા જ કરતી હોય, સ્ટેડી રહે જ નહીં. એ જે સમજી જાય આગમાં અપાયનો અનિત્ય, અને એકવાર સમજી જાઓ પછી શું? તામ તિતિક્ષસ્વ ભારત, છૂટકો નથી. ચૂપચાપ સહન કરી લેવું. જે કઈ બનતો પ્રયાસ થાય એ કરવો. દાખલા તરીકે ઠંડી અને ગરમી, ઠંડી બહુ હોય તો હીટર ઓન કરવું, પણ એવરી નાવ એન્ડ ધેન એવો સમય આવશે જ કે ઇલેક્ટ્રિસિટી ઓફ થઈ જાય, વાવાઝોડું આવે, કઈ થાય અને તમે હીટર ઓન ના કરી શકો. અથવા સમરમાં વાવાઝોડું આવે ને ગરમી બહુ હોય અને એર કન્ડિશનર ના ચાલતું હોય. ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન નો મેટર હુ યુ આર. એ વખતે શું કરવું છે? ચૂપચાપ સહન કરું, કે 1 કે 2 દિવસ કે 4 દિવસ નહીં હોય, પછી આવી જશે. કે જે એ કરી સમજીને તિતિક્ષા, મીનિંગ ચૂપચાપ સહન કરી લે, એને દુઃખ નહીં થાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. ભગવાન એવું નથી કહેતા કે ગરમી હોય તો એર કન્ડિશનર ચલાવતા નહીં. પૈસા હોય એર કન્ડિશનર લો ને ચાલુ પણ કરો, પણ જો બગડી જાય તો હો હા આજે તો આ થઈ ગયું, ના થઈ ગયું, એને બદલે ચૂપચાપ સહન કરી લેવાનું. પછી એ કહે છે કે આવી રીતે જેને સહન શક્તિ ડેવલપ કરી હોય, શું છે? યમહીન વ્યથયંતે યમિન વતયંતી એતે પુરુષમ પુરુષર્ષભ. એવો માણસ, મીનિંગ ધ લાયન અમંગ મેન. પુરુષર્ષભ એટલે બુલ અમંગ મેન, મીનિંગ જે દુનિયામાંથી મિનિમમ લે અને મેક્સિમમ આપે. યમહીન વ્યથયંતી, જેને આ વસ્તુઓ કોઈ જાતની વ્યથા નહીં પહોંચાડે. સમ દુઃખ સુખમ ધીરમ. એ સુખ અને દુઃખમાં ઇક્વેનમસ છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એવું નથી કે એને સુખ નથી આવતું કે દુઃખ નથી આવતું. મન હોય એટલે સુખ અને દુઃખ તો બધાને આવે ને આવે જ. પણ હું સુખી કે દુઃખી એ આપણા પર છે. જસ્ટ થિંક ઓફ ઇટ. અમે લોકો અહીંયા 1966માં હું આવ્યો, એ વખતે when we were working, $1.25 per hour લાઇબ્રેરીમાં કામ કરતા હતા, કાફેટેરિયામાં કામ કરીએ. અને એ વખતે $100 ભેગા થાય તો હા હા હા, વી આર ઓન ટોપ ઓફ ધ ગ્રેટ, આ કરશું ને તે કરશું. અને અત્યારે $100. સુખ અને દુઃખ એ સ્ટ્રિક્ટલી મેન્ટલ છે. અત્યારે કોઈ આવ્યો હોય એની પાસે કઈ ના હોય એને $100 મળે તો એને આનંદ થાય. મને $100 આનંદ નહીં થાય, તમને આનંદ નહીં થાય. એટલે ઇટ ઇઝ નોટ ધ થિંગ, બટ મારી મેન્ટલ એટીટ્યુડ, હું વસ્તુ કોઈ પણ હોય એને શું વેલ્યુ આપું છું, એના ઉપર મારા સુખ અને દુઃખનો આધાર છે. એટલે કે જે સમ દુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે. એ જ માણસ, પેલો સવાલ હતો ને કે અનુભવ કેવી રીતે થાય, કે એ માણસ હી ઇઝ ફિટ ટુ અટેન ધ હાઈએસ્ટ અમૃતત્વાય કલ્પતે. મને આ અનુભવ કેમ નથી થતો? ભગવાન કહે છે કે જે સુખ અને દુઃખમાં સરખો હોય. સ્વામીજી એક બહુ સ્ટોરી હંમેશા કહેતા હતા કે એક માણસ પાસે કઈ નતું ને, ચાનો સ્ટોલ. મિસ્ટર મોદીની વાત નથી કરતો. અને આસ્તે આસ્તે એને શરૂ કર્યો અને એની ઉંમર ઘણી વધી ગઈ. તો એક છોકરો એને ત્યાં કામ કરવા આવ્યો, જે અનાથ હતો. અને એની સાથે કામ કરતા કરતા એ છોકરો પણ 28-30 વર્ષનો થયો અને આ માણસ બહુ ગરડો થઈ ગયો. તો એને કહ્યું કે લુક, હવે તો મારાથી કઈ થાય નહીં, એટલે હવે આ દુકાન તું સંભાળ. અને એ કે લુક, હું તને આ એક વીંટી આપું છું, પણ આ વીંટી તું ખાલી પહેરી રાખજે. એકદમ કટોકટીનો સમય આવે તો જ તું કાઢી અને વાંચજે. ત્યાં સુધી આ વીંટી ખાલી પહેરી રાખજે.
અને નસીબ જો કે થોડા વખતમાં એ ઓરિજિનલ દુકાનદાર પાસ થવાય અને આનો તો ધંધો વિકસાવ્યો, 1 માંથી 10 સ્ટોલ કર્યા, પછી નેશન વાઇડ અને ફ્રેન્ચાઇઝ અને ચામાંથી ફરસાણનો સ્ટોર આને તે, અને બીકેમ વેરી વેરી પોપ્યુલર. અને એનો પણ પરણી ગયો તો એના છોકરાઓ પણ મોટા થવા માંડ્યા. એટલે એને પછી રિટાયર થવા આવ્યો અને એના તો જીવનમાં કોઈ જાતનું કોઈ દુઃખ આવ્યું નહીં. એને એના છોકરાને આપી ગયા, એક વસ્તુ કરજે બેટા, આ વીટી તું પહેરી રાખજે, કોઈક વાર એવો સમય આવે ને બહુ દુઃખ હોય ત્યારે આ વીટી તું કાઢજે અને એની અંદર જે કોતરેલું છે એ ખોલીને વાંચજે. પણ ત્યાં સુધી વાંચતો નહીં જ્યાં સુધી સમય ખરાબ ના આવે. અને લો એન્ડ બિહોલ્ડ આ એ પણ ગુજરી ગયા અને આ છોકરો જે સક્સેસફુલ હતો વધારતો 45-50 વર્ષનો થયો અને વધુ એક્સપાન્ડ કરવા ગયો અને એઝ એની બિઝનેસ એઝ ઇટ સમટાઈમ્સ યુ ફેલ. અને એવો સમય આવ્યો કે બધું જતું રહ્યું અને એને થયું કે મારે તો આપઘાત કરવો જોઈએ, હવે આવી રીતે જીવીને આટલા બધા લેણદારો છે, પૈસા ચૂકવી નહીં શકું, બેસ્ટ થિંગ ઇઝ કે હું આપઘાત કરું. એટલે એક બ્રિજ ઉપર ગયો, બ્રિજ ઉપર આપઘાત કરવા માટે ચડ્યો અને તરત એ વખતે એને યાદ આવ્યું કે મારા પપ્પાએ કહેલું કે તું બહુ જ કટોકટીનો સમય હોય ત્યારે આ વીટી ખોલીને, એટલે એને વીટી કાઢી અને આમ કર્યું અને આટલા વર્ષોથી પહેરેલી એની, અને એ ભાઈએ તો આમ ખોલ્યું, એકદમ ઝીણા અક્ષરે લખેલું એટલે બરોબર વાંચવું પડે, ધીસ ટુ શેલ પાસ, કે આ સમય પણ વીતી જશે. એને આ વાંચ્યું એ જ વખતે, એટલે એને થયું કે ના કૂદવું તો નથી, આમાં લખ્યું છે કે આ છે. એ જ વખતે પોલીસ આવ્યો કે ભાઈ અહીંયા શું કહે, કારણ કે બ્રિજ ઉપર અડધી રાત્રે કોઈ હોય તો આવીને કે ભાઈ તું શું કરે છે અહીંયા, તો કે કઈ નહીં હું જસ્ટ આવ્યો તો પાછો જાઉં છું, કારણ કે એને વિચાર બદલી નાખ્યો કે હવે આપઘાત કરવો નથી. અને લાઈક એનીથિંગ એલ્સ થોડા વખતમાં પાછો સમય બદલાયો અને લાઈક એની બિઝનેસ ઇટ ગોઝ અપ ઇટ ગોઝ ડાઉન અને અગેન ઇફ યુ કીપ એટ ઇટ ઇટ કમ્સ બેક અપ. એટલે હતાશ થઈને છોડી દેવું એને બદલે, એટલે યમહીન વ્યથયંતી, સંજોગો કોઈ પણ આવે પણ એને ચૂપચાપ સહન કરી લે. એને શું સમ દુઃખ સુખમથી રહેવું, સુખ અને દુઃખમાં સરખા રહેવું. અને એ કઈ રીતે, બે રીતે રહેવાય. એક તો ફર્સ્ટ વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે મારો કૂતરો દુઃખી હોય તો હું દુઃખી છું? ઓબ્વિયસલી નહીં. શા માટે? મારો કૂતરો દુઃખી હોય તો હું શા માટે દુઃખી થાઉં? હા, કૂતરાને હું વેટરનરી પાસે લઈ જાઉં, આ છે, મારી ગાડી બગડી ગઈ હોય તો હું તો નથી બગડી ગયો. એવી જ રીતે આપણે આ ખાલી 4-5 શ્લોકમાં પણ ભગવાને જે શીખ્યું છે, મારું મન દુઃખી છે, મારા મનમાં દુઃખ છે, પણ હું શા માટે દુઃખી થાઉં? હું તો એને જાણું છું કે મન અત્યારે અપસેટ છે, મનને દુઃખ છે. થિંક ઓફ ઇટ. અત્યારે ઇન્ડિયામાં તો 9 વાગી ગયા છે, રાઈટ? 9:30 થઈ ગયા. સવારે તમે ઉઠ્યા ત્યારથી અત્યાર સુધીમાં કેટલા વિચારો બદલાયા, કેટલી વાર સુખીને દુઃખી થયા. કઈક સારો સમાચાર આવ્યો તો હા ધીસ ઇઝ વેરી ગુડ, જરાક ખરા થયા આ ફલાણા ભાઈને તો તાવ આવ્યો છે અને કોવિડ ડિટેક્ટ થયા, અગેન યુ આર અનહેપી. તમારું રિઝલ્ટ આવ્યું કે ના ના તમારું નેગેટિવ છો, અગેન હેપી. હેપી અનહેપી હેપી કેટલું બદલાયા કરે છે. પણ એને જાણનારો કોણ? કોઈ વસ્તુ ખબર હોય તો જોનારો તો જુદો જ હોય ને. જેમ મારો કૂતરો, મારી ગાડી બગડી ગઈ છે, એમ મારું મન અત્યારે સુખી છે, અત્યારે દુઃખી છે, હું તો એનાથી અલગ જ છું. એ જે જાણે એ દુઃખ અને સુખમાં સરખો રહી શકે. બીજું, જ્યારે પણ આપણો ગોલ હોય ને, જનરલી સુખની તો કોઈ કમ્પ્લેન કરે નહીં, પણ ગોલ આપણો હાઈ હોય ને એ વખતે ઓર્ડિનરી દુઃખ આપણને લાગે નહીં. મેં નહીં કહ્યું કે જે નોકરી કરતો હોય એને કે આજે 2 કલાક ઓવર ટાઈમ કરવાનો છે, અરે સેટ મારે તો આમ છે ને તેમ છે. અને જેનો બિઝનેસ હોય એની વાઈફ કે આજે બાબાની વરસગાંઠ છે, તમે આવી જ જતો, છતાં છેલ્લી ઘડીએ ફોન કરે કે મારે તો આવવું જ હતું પણ કામ બહુ આવી પડ્યું છે, પણ આજે તો નહીં અવાય. એની હું મને તું ફોટા મોકલજે ને હું રાત્રે આવીશ અને મેક શ્યોર કે બાબો જાગતો હોય. શા માટે? એનો ગોલ ઇઝ બિઝનેસ. એને બીજી કોઈ વસ્તુ યાદ નહીં આવે. તમારામાંથી અહીંયા થોડા ઘણા છે, અમેરિકામાં છે, અને આઈ કેન ટેલ, હું 66માં આવ્યો. સી, ઇન્ડિયાની અંદર તો મોસ્ટ ઓફ અસ ઇન ધ મિડલ ક્લાસ ફેમિલી પાણી પણ જાતે ન લઈએ, ઘરમાં સર્વન્ટ ને બધા હોય. પણ અહીંયા આવ્યા હતા બેચલર્સ કરવા અને પછી માસ્ટર્સ, તો આવ્યા અને તરત, કારણ કે એ વખતે પેલો $4.5 માંથી $7.5 ડોલર થઈ ગયેલો,
તો જેનિટર તરીકે જોબ લઈએ, ઘરે લખીએ પણ નહીં. જો ઘરે લખ્યું હોય કે તો ઘરમાં એ લોકો વિચાર થાય કે આ તો નોકર કરતા ખરાબ નોકરી કરે છે, છતાં અહીંયા નોકરી કરતા હતા. પણ ગોલ શું હતો કે જલ્દી ગ્રેજ્યુએટ થઈને જોબ મળી જશે, અને અત્યારે જો થોડા એક્સ્ટ્રા પૈસા કમાશું તો શુક્રવારે બધા દોસ્તારો મળી અને શેકીસ પિઝામાં જઈ અને પિઝા ખાશું. તો એ $5 ભેગા કરવા માટે કાફેટેરિયામાં કામ કરીએ, લોકોની ગંદી ડીશ લઈને ધોવાની ને મૂકવાની, લાઇબ્રેરીમાં કામ કરીએ. એનું દુઃખ થતું હતું, કારણ કે શું હતું, મારે તો કેમિકલ એન્જિનિયર થઈ જવું છે અને શુક્રવારે દોસ્તારો જોડે આખું કામ કરે, પિઝા ખાવો છે, રાઈટ, શેકીસમાં જઈને. એકવાર ધ્યેય હોય એના પર આપણું મન જાય, એ વખતે પછી પેલું લોકોના વાસણ વાંચતા હોય, જેનિટર કે વેક્યુમ કરતા હોય રેસ્ટોરન્ટમાં, તો એનું દુઃખ થાય નહીં થાય, ઉલટાનો આનંદ થાય કે ચલો આ જોબ છે તો પૈસા મળશે. એવી જ રીતે જ્યારે મુમુક્ષુતમ હોય કે આ ગમે તે થાય, મારે તો ઈશ્વર શું છે એ જાણવું છે, અને સ્ક્રિપ્ચર શું કહે છે કે આ જીવ અને આત્મા અને બ્રહ્મન એક જ છે, એ મારે જાણવું છે. અને એ માટે કોઈ પણ અડચણ આવે, ઇટ ડઝન્ટ મેટર, મારે તો મારો ગોલ લેવો છે. અત્યારે તો આઈ ડોન્ટ નો, થિંગ્સ આર મચ બેટર, પણ વર્ષો પહેલા ફ્લાઇંગમાં મુંબઈથી સુરત જતા હતા અથવા મુંબઈથી અમદાવાદ જતા હોય અને કોઈ માંદું પડ્યું હોય કાંઈ, અને તમારે તરત જવાનું અને રિઝર્વેશન ના મળ્યું હોય, પણ મનમાં શું હોય કે દાદાજી માંદા છે અને મારે અમદાવાદ જવું છે કે સુરત જવું છે, એ વખતે ખાલી ટ્રેનમાં ઊભા રહેવાની પણ જગ્યા મળી જાય, ચલો ટ્રેનમાં તો બેસી ગયો. પણ જો એમને મળવા જવું હોય, ફરવા જવું હોય, તો જો ભાઈ મારે રિઝર્વેશન વગર જવું નથી, ત્યારે ઊભા જઈએ તો બહુ દુઃખ થાય. પણ જ્યારે ગોલ હોય કે મારે તો પહોંચવું જ છે અમદાવાદ કે સુરત, ગમે તે રીતે ઊભા પણ જવું પડે, તો એ દુઃખ ચૂપચાપ, ઇનફેક્ટ એ દુઃખ પણ નહીં લાગે, તો વેરી ફેક્ટ કે હું જઈ શકું છું. એટલે ભગવાન કહે છે સમ દુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વ. આવો પુરુષ જે પોતે જાણે છે કે મન અને બુદ્ધિ હું નથી, મન અને બુદ્ધિ આનંદમાં છે કે નહીં એ જાણે છે, અને જેનું મન ગોલ ઉપર ફિક્સ હોય, એ માણસને એ આત્માનો અનુભવ જરૂર થાય છે. એટલે પેલા પ્રશ્નનો જવાબ આમાં પૂછે. હવે ભગવાન અર્જુનને એકદમ હાઈએસ્ટ ફિલોસોફી ઓફ વેદાંત લઈ જાય છે. નોટ ધેટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. ભગવાન પણ જાણે છે કે અર્જુનને આ સમજ નહીં પડે, પણ પછી સ્લોલી he will come down, but this is the very highest in Vedanta. Yachna. नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः. Lead follow? Yeah, દરેક વખતે don't ask me. નવાજમાં બધામાં જ lead follow અને together. नासतो विद्यते भावः नासतो विद्यते भावः नाभावो विद्यते सतः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः त्वनयोस्तत्त्वदर्शिभिः. नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः. દરેક સાયન્સની લેંગ્વેજ જુદી જુદી હોય. અન્ટિલ 1980 આપણે જ્યારે પણ માઉસ શબ્દ સાંભળીએ તો માઉસ એટલે ઉંદર. પછી બિલ ગેટ્સે કોમ્પ્યુટર ઇન્ટ્રોડ્યુસ કર્યા, અને કોમ્પ્યુટર, અત્યારે આપણને કોઈ કે માઉસ તો ઇમિડિયેટલી ઉંદરનો વિચાર જ નહીં આવે. માઉસ એટલે કોમ્પ્યુટરનું માઉસ. એટલે દરેક ફિલ્ડની લેંગ્વેજ ઇઝ વેરી વેરી યુનિક. એ આપણે સમજીએ તો એ શું કહેવા માંગે છે તે સમજી શકાય. વેદાંતની અંદર આપણા શાસ્ત્રમાં, સ્ક્રિપ્ચરમાં પણ 3 શબ્દ છે: સત, અસત અને મિથ્યા. સત એટલે જે ભૂતકાળમાં પણ હતું, વર્તમાનમાં પણ છે અને ભવિષ્યમાં પણ હશે, એને કહેવાય સત. એટલે કહેવાય ત્રિકાલ અબાધિત, જે 3 કાળમાં નિગેટ ના થઈ શકે, એને કહેવાય સત. અસત એટલે
સસલાના શિંગડા હોય. આઈ હોપ કે બધા સસલું જોયું હોય. સસલાને કોઈ શિંગડા હોય જ નહીં. અસત મિનિંગ એ છે જ નહીં. અને મિથ્યા એટલે અત્યારે હું અનુભવું છું એટલે છે, પણ એ ભૂતકાળમાં નહોતું અને ભવિષ્યકાળમાં નહીં. એટલે ત્રણેય કાળમાં ના હોય એને કહેવાય મિથ્યા. ધીસ ઇઝ બિગિનિંગ વેદાંત. અને અલ્ટિમેટ વેદાંત કે જે છે જ નહીં, મિથ્યા એ અસત એ છે જ નહીં. અને વી વિલ સી કે કઈ રીતે. ઓકે, હવે એક્ઝામ્પલ લઈએ બિફોર વી ગો ઇનટુ ધ શ્લોક. આપણા મોસ્ટ અહીંયા નહીં પણ ઇન્ડિયામાં બધાને કે હજુ માટલું તો હોય જ, અથવા યુ નો વોટ એ માટલું ઇઝ. માટલું બને એ પહેલા માટી છે. માટલું છે ત્યારે પણ માટી છે. માટલું તૂટી જાય પછી પણ માટી તો છે. એટલે માટી માટલું બન્યા એ પહેલા પણ હતી. માટલું છે ત્યારે પણ ઇટ ઇઝ માટી પ્લસ રૂપ પ્લસ નામ. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, માટી itself in a particular form is called માટલું or કુંજો અથવા જાર, right? અને એને નામ આપ્યું એટલે રૂપ, નામ અને માટી. અને તૂટી જાય ત્યારે રૂપ ગયું એટલે સાથે નામ ગયું, પણ માટી તો રહેવાની છે. એટલે વેદાંતની ભાષામાં એ માટલું કે કુંજો Nalini, for you can't sing something. Unmute. Nalini, Pella, unmute. We can't hear you. Nalini, for you. Unmute. Okay. તમે ઘેલા બનો એક ગોવિંદમાં, તમે ઘેલા બનો એક ગોવિંદમાં, એક ગોવિંદમાં એક માધવમાં, એક ગોવિંદમાં એક માધવમાં, તમે ઘેલા બનો એક ગોવિંદમાં, તમે ઘેલા બનો એક ગોવિંદમાં. કોઈ ઘેલા બન્યા છે રૂપને. Just needed a little rest. Okay. Carry on. So, માટલું, માટી, માટલું અને માટી. માટી ભૂતકાળમાં પણ હતી, માટલું છે ત્યારે પણ છે, અને માટલું નથી ત્યારે પણ છે. એટલે with respect to the pot, with respect to the માટલું, માટી કહેવાય સત. સત શા માટે? કે માટલું હતું એ પહેલા, માટલું છે ત્યારે અને માટલું નહીં હોય ત્યારે પણ. એને કહેવાય ત્રિકાલ અબાધિત. એટલે માટલું હોય કે નહીં, માટી તો હતી જ. પણ માટલું નતું, એક સમયે ઉત્પન્ન થયું. એટલે ટાઈમ ટી એ નતું, ટાઈમ T1 એ ઉત્પન્ન થયું, અને ટાઈમ T2 એટલે બીજા સમયે એ તૂટી જાય. એને કહેવાય મિથ્યા. મિથ્યા એટલે કે ત્રણમાં ભૂતકાળ, વર્તમાનમાં અને ભવિષ્યમાં નથી, એટલે મિથ્યા કહીએ. અને જે વસ્તુ છે જ નહીં કોઈ દિવસ, એને કહેવાય અસત. અસત એટલે સ્કાય ફ્લાવર. હવે આકાશમાં કોઈ દિવસ ફૂલ ઉગે જ નહીં, તો સ્કાય ફ્લાવર અથવા તો સસલાના શિંગડા એને અસત કહેવાય. પણ વેદાંતની અંદર એઝ વી પ્રોગ્રેસ તે છે તે આખું જેમ આપણું સ્વપ્ન છે જ નહીં ને મિથ્યા છે. આપણે સુઈ જઈએ ને રાત્રે સ્વપ્ન આવે તો બધા જ કે ઉઠીને આપણે શું કહીએ? સ્વપ્ન જોયું. આઈ સો ધ ડ્રીમ. એટલે સૂતો ત્યારે નતું, ઊંઘી ગયા પછી જોયું અને ઉઠ્યો ત્યારે નથી, એટલે મિથ્યા. પણ ખરેખર સત હતું જ નહીં, રાઈટ? એટલે વેન આઈ અન્ડરસ્ટેન્ડ કે એ મેં જોયું પણ પહેલા નતું ને પછી નથી, તો ખરેખર તો એ અસત જ છે. પણ બીકોઝ મેં એને જોયું એટલે આપણે એને મિથ્યા કહીએ, પણ રિયલી તો એ છે જ નહીં, એટલે એને અસત કહેવાય. જો આ સમજાયું, ક્લિયર હોય, તો ભગવાન કહે છે નાસતો વિદ્યતે ભાવઃ ન અભાવઃ વિદ્યતે સતઃ ન અસતઃ વિદ્યતે ભાવ. જે વસ્તુ અસત છે એનો ભાવ, એની સત્તા હોય જ નહીં. એટલે કે આપણું સ્વપ્ન અસત છે, મિથ્યા ઓર અસત બંને એક્સપ્લેન કે બંને એક જ કહેવાય. એની સત્તા નથી. સત્તા નથી એટલે
હું જોઉં ત્યારે સત્તા છે, પણ ત્રણેય કાળમાં પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચરમાં એની સત્તા નથી. એટલે એને કહેવાય, ભગવાન કહે છે ન અસત વિદ્યતે ભાવ, એની સત્તા હોતી જ નથી, જે વસ્તુ અસત છે. અને કે છે ન અભાવ વિદ્યતે સત, જે સત છે એની સત્તાનો કોઈ દિવસ અભાવ ન થાય. મીનિંગ એ ભૂતકાળમાં પણ હતું, અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એનો કોઈ દિવસ અભાવ થાય જ નહીં. ઇટ ઇઝ ધેર પરમેનન્ટલી, રાઈટ. વેવ એટલે કે મોજું દરિયામાં આવે, એ ઉત્પન્ન થયું એ પહેલા પણ પાણી અને દરિયો હતો. મોજું ઉત્પન્ન થયું ત્યારે પણ પાણી છે, દરિયો છે અને મોજું છે. અને મોજું જ્યારે કિનારે આવે અને ફોમ અને પરપોટા અને ફીણ થઈને મરી જાય તો મોજું જતું રહ્યું, પણ દરિયો તો પહેલા પણ હતો, મોજું છે ત્યારે પણ છે, અને મોજું મરી જાય, ડિસઇન્ટિગ્રેટ થાય પછી પણ દરિયો તો રહે જ છે. તો વિથ રિસ્પેક્ટ ટુ મોજું, વેન આઈ સી ઇટ, મોજું છે પણ બાકી મોજું નથી, બીજું મોજું આવે, ત્રીજું મોજું આવે, તો એ જે સમજે કે દરિયો છે એ સત, વિથ રિસ્પેક્ટ ટુ ધ મોજું, દરિયો કહેવાય સત. અને એ કે દરિયાની સત્તા તો રહેવાની જ, મોજાની સત્તા આવે ને જાય. ન અસત વિદ્યતે ભાવ, ન અભાવ વિદ્યતે સત. અને શું કે છે, ઉભયોહો અપી દ્રષ્ટોંતઃ અનયો તત્વદર્શિભિઃ. એ કે છે કે ઉભયો અપી દ્રષ્ટ, જે આ બંને સમજી ગયા છે કે નામ તેનો નાશ, જે વસ્તુ ઉત્પન્ન થઈ એનો નાશ થશે, અને જે વસ્તુ ઉત્પન્ન થઈ એ ઉત્પન્ન થયા પહેલા નથી, અને ડિસઇન્ટિગ્રેટ મરી ગયા પછી નહીં હોય, એ વસ્તુ અસત જ છે, એનો ભાવ નથી. એ જે માણસ સમજી ગયો છે તે, અને જે સત છે એનો કોઈ દિવસ અભાવ થવાનો નથી. એ કે છે ઉભયો અપી દ્રષ્ટોંત, એનો અંત, અંત એટલે ફાઇનલ નેચર. એટલે કઈ પણ વસ્તુ જુએ એનો ફાઇનલ નેચર જુએ કે આ તો મેં જોયું, આ તો ઉત્પન્ન થયેલી, એ તો મરી જ જવાની, મિનિંગ એ ડિસઇન્ટિગ્રેટ થવાની છે. એનો નિર્ણય જેને કરી નાખ્યો છે અને નિશ્ચયથી, તો એને કહેવાય તત્વદર્શી. તત્વ એટલે વેરી એસેન્સ, જેમ મીઠાઈની એસેન્સ ઇઝ શુગર, સૂર્યનું એસેન્સ ઇઝ પ્રકાશ અને હીટ, એવી રીતે તત્વદર્શી એટલે કે આત્માને જે સમજી ગયા છે કે એક આત્મા જેવો છે જે હંમેશા છે. આપણે કેટલા વિચારો કર્યા, રાઈટ? તમે ઉઠ્યા ત્યારથી વિચારો બદલાયા કરે, પણ એ વિચારને જાણનારો જે આત્મા છે, સાક્ષી, એ એકનો એક છે કે નહીં? આપણે કોઈ વાર આલ્બમ જોતા હોઈએ, રાઈટ? અને કોઈ કે આ કોણ છે? 6 મહિનાનું નાનું બાળક હોય, આ તો હું છું. કોણ કે છે? આ 68 વર્ષનો માણસ, આ હું છું. પછી 15 વર્ષે કે 16 વર્ષે સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો, આ પણ હું છું. કોલેજમાંથી 24 વર્ષે ગ્રેજ્યુએટ થયો, આ પણ હું છું. આ મારા લગ્ન 25 વર્ષે, અને અત્યારે 68 વર્ષે, આ પણ હું છું. આ બધું જો હું હોઉં તો જાણનાર તો કોઈ હોવો જોઈએ ને, જે આ બધા કરતા પહેલા હતો. આ બધી સ્થિતિઓ હતી ત્યારે, અને આ સ્થિતિઓ જતી રહેશે પછી પણ જે હોય એ કોણ? કે એ આત્મા, એનું શું છે? ન અભાવ, એનો કોઈ દિવસ અભાવ થતો નથી, એની સત્તા કાયમ રહે છે. જે વસ્તુ આવે જાય એની સત્તા કાયમ રહેતી નથી. ઇટ કમ્સ એન્ડ ગોઝ. હવે બીજી રીતે જુઓ, જરા ડિફિકલ્ટ છે, બટ ઇફ યુ પે અટેન્શન યુ વિલ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ. તમે દુનિયાની કોઈ પણ વસ્તુ લો, રાઈટ? આપણે આપણો જ એક્ઝામ્પલ લે, માટલું અથવા સોનું, રાઈટ? દાગીનો, લેડીઝ મચ ઇઝીયર ટુ આઈડેન્ટિફાય. સોનું અને દાગીનો, એરિંગ હોય, નેકલેસ હોય, કંઈ પણ હોય. એરિંગ જ્યારે હોય ત્યારે સોનું તો છે જ, રાઈટ? પણ એ એરિંગ બન્યું એ પહેલા પણ સોનું તો હતું જ. એરિંગ મેલ્ટ થઈ જાય અને બંગડીઓ પણ મેલ્ટ થાય અને નેકલેસ બનાવો ત્યારે સોનું તો છે જ, રાઈટ? એટલે દાગીના અવર જવર કરે એ કહેવાય મિથ્યા ઓર અસત, અને સોનું કહેવાય સત. પણ એ મિથ્યાને પણ અસત શા માટે કહેવાય? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, એન્ડ ધેટ ઇઝ એક્સપ્લેઇન આમાં. કે જ્યારે હું કોઈ પણ વસ્તુ જોઉં, રાઈટ? એરિંગ છે, રાઈટ? બંગડીઓ છે, પછી નેકલેસ છે, માટલું છે, આમાં છે આપણે કહીએ કઈ પણ વસ્તુ છે કે ધીસ ઇઝ,
એ છે એટલે શું? પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એરિંગ છે, એરિંગને મેલ્ટ કર્યું, સોનું છે, સોનામાં અને સાથે બંગડી પણ મેલ્ટ કરી અને નેકલેસ બનાવ્યું, નેકલેસ છે. એ જે છે ઇઝ that is called existence or સત્તા. રૂપ અને નામ બદલાય, બંગડી, એરિંગ, એ બધા રૂપ અને નામ બદલાય. મોજું આવે, મોજું જતું રહે, પાણી છે. એ જે છે એ હંમેશા રે, એને કહેવાય સત. હવે આ સોનું છે કે માટી છે, એ બધા રિલેટિવ સત કહેવાય વિથ રિસ્પેક્ટ ટુ એક દેશીય કે ભાઈ વિથ રિસ્પેક્ટ ટુ ગોલ્ડ ઓર્નામેન્ટ્સ, ગોલ્ડ ઇઝ. પણ તમે આખી પૃથ્વીને લો, પૃથ્વી પર તો સોનું પણ છે, માટી પણ છે, બધું જ છે, પાણી છે. એ આખી પૃથ્વીમાંથી આ બધી વસ્તુઓ આવે અને પાછી જતી રહે. અને એક સમય એવો આવે, એટલે નાઉ થિંક ઓફ ઇટ, ઓકે, તમારા ઘરમાં ટેબલ હોય લાકડાનું, તો ટેબલ છે, પણ એ ટેબલ બન્યું એ પહેલા શું હતું? પ્લાયવુડ અથવા સોલિડ વુડ છે. એ પહેલા શું હતું? વુડ મિલની અંદર જ્યાં ઝાડ આવ્યું, ઝાડનું થડ, એ થડ હતું. એ પહેલા શું હતું? એટલે બધામાં શું ઝાડ છે. એ વખતે ઝાડ, વૃક્ષ એટલે જંગલમાં વૃક્ષ છે, એને કાપ્યું પછી થડ છે, પછી પાછે કાપ્યું ત્યારે કે આ લાકડું છે, લાકડું સુથારને ત્યાં ગયું તો ટેબલ છે. પણ દરેક વસ્તુઓ બદલાયા કરી, પણ છે. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ. એનો કોઈ દિવસ નાશ નથી થતો. આખી પૃથ્વી પણ છે, રાઈટ? આ બધું તમે બધું આવ્યું ક્યાંથી? પૃથ્વીમાંથી. અને પૃથ્વીનો પણ પ્રલય થઈ જાય. તો પૃથ્વીનો પ્રલય થઈ જાય, પણ ભગવાનમાં તો છે જ ને કશે, રાઈટ? આપણે શીખ્યા છે એનર્જીનો કોઈ દિવસ નાશ ના થાય. બધી વસ્તુ બળીને ફક્ત ઇફ ઇટ બીકમ્સ એનર્જી, તો એનર્જી છે કે નથી? એનર્જી છે. અને એ જાણવા વાળું કોણ છે? આત્મા. હું છું તો જ બધી ખબર પડે ને. એટલે જે વસ્તુ હું છું, નો મેટર વોટ ઇટ ઇઝ, એને સત્તા કોણ આપે? કારણ કે કોઈ પણ વસ્તુ હું જાણું કે આ માટલું છે, કે આ ફલાણા ભાઈ છે, એ મારા મનમાં જ વિચાર તરીકે આવે ને. હું આંખથી જોઉં, પણ ડેટરમિન કોણ કરે કે ધીસ પર્સન ઇઝ ધીસ, ઓર ધીસ ઇઝ ગોલ્ડ, ઓર ધીસ ઇઝ સેલફોન? એ છે એ સત્તા કોણ આપે? એ હું છું, એ જ સત્તા. આઈ લેન્ડ ઇટ ટુ એવરીથિંગ. એટલે ભગવાન કે છે, હે અર્જુન, ન અસતઃ વિદ્યતે ભાવ. આખી પૃથ્વી, નોટ પૃથ્વી, આખી આકાશ ગંગા પણ એક વખત આવશે જ્યારે નહીં હોય. એટલે એ કહેવાય અસત. અત્યારે છે, મે બી બિલિયન યર, મે બી 10 બિલિયન યર્સ, વી ડોન્ટ નો. પણ નામ તેનો નાશ. ન અસતઃ વિદ્યતે ભાવ. એની સત્તા નથી. ન અભાવ વિદ્યતે સત. પણ વેરીફાઈ કે આકાશ ગંગા છે, સૂર્યમંડળ છે, પૃથ્વી છે, એ છે નો કોઈ દિવસ નાશ ના થાય. કારણ કે સચ છે, થિંગ્સ ગેટ કન્વર્ટેડ, બટ વોટ એવર ઇટ બીકમ્સ ઇઝ. એ સત્તા, એ આપણું આત્મતત્વ, જેનું વેરી નેમ ઇઝ વોટ? સત અને ચિત. શું છે? ઉભયો અપી દ્રષ્ટોંત. જેને આ બંને વસ્તુ જાણી લીધી છે, ઉભય એટલે અસત અને સત, કે અસતની સત્તા હોય જ નહીં, ખાલી જોઉં ત્યારે છે. અને એ જે સમજી જાય છે, અર્જુનને ભગવાન કહે છે કે તને લાગે છે કે આ દુર્યોધન ને બધા છે, પણ તે આર ઓલ અસત. તારે લડવું નથી, તારે તો તારું કર્તવ્ય કરવું જ જોઈએ. કોઈ રહ્યું નથી ને કોઈ રહેવાનું નથી. ઉભયો અપી દ્રષ્ટોંત તું અનયો તત્વદર્શી. ઓફ ધીસ તત્વદર્શી આ બંનેનો નિર્ણય કરી નાખ્યો છે. નિર્ણય કરી નાખ્યો મિનિંગ વોટ? કે જે અસત છે એનો શોક કરવો ના જોઈએ, અને સતનો તો નાશ જ ના થાય. એટલે there is no question કે એનો શોક કરવો જોઈએ. આ શ્લોક is not that easy to understand, કારણ કે this is the very highest Vedanta. Please understand કે chapter 2 is the summary of the entire Gita. આ જ બધા શ્લોકો કેવી રીતે આપણે ડેઈલી યુઝમાં મૂકવા, એ ભગવાન 3જા અધ્યાયથી સમજાવશે, અને આમાં પણ હજુ સમજાવશે. પણ as we go it becomes easier. પણ this is the highest philosophy ભગવાને અર્જુનને કહી. એટલે not very easy, but it must be understood. Okay? અને કઈ સવાલ હોય તો મને કહેજો. I can answer again next Thursday if I can. Next one, યાચના. અવિનાશી તુ તત્વિત્તિ, અવિનાશી તુ તત્વિત્તિ, યેન સર્વમિદં તતં,
येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति अविनाशि तु तद्वित्ति येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. એક વસ્તુ કહેવાની રહી ગઈ મારે આગલામાં કે આપણે બલ્બ રાઈટ કોઈ પણ ચેન્જ નોટિસ કરવો હોય તો there has to be a changeless. ફ્રીવે ઉપર ગાડી જતી હોય તો રસ્તો જે હાઈવે છે એ સાથે મૂવ ના થાય. એટલે જે સત છે સત્તા આખી દુનિયા ફરતી હોય છે, બધું બદલાતું હોય છે, તો there has to be something changeless કે જે આ ચેન્જને નોટિસ કરે. એ ચેન્જલેસ એ આપણો આત્મા જે છે સત, અને એ જ આ બધી વસ્તુને પ્રકાશ કરે. પ્રકાશ એટલે એને પ્રકાશક કહેવાય. આપણા વિચારો પણ આપણે કેવી રીતે જોઈએ? અત્યારે આપણે એકબીજાને જોઈ શકીએ છીએ બહારની લાઇટને લીધે, પણ મારા મનમાં જે વિચાર છે એ વિચાર અત્યારે કોણ જુએ છે? એના માટે લાઇટ ક્યાંથી આવી? એ આત્મા જ નો ચિત્ત પ્રકાશક એ જ જુએ છે. એટલે એ જ સત્તા અને એ જ પ્રકાશક which is non changing, એનો કોઈ દિવસ ચેન્જ નથી થતો. પછી ભગવાન કહે છે અવિનાશી તું તત્વિદ્ધિ, તું એને અવિનાશી જાણ. તત એટલે ધેટ. ધેટ એટલે શું? કે જે આગલા શ્લોકમાં કહ્યું છે વોટ? સત. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આ દરેક શ્લોક એકબીજા જોડે કનેક્ટેડ છે, રાઈટ? એ કે છે અવિનાશી તું તત્વિદ્ધિ, એને તું અવિનાશી જાણ. કોને? જે સત છે, જેનો અભાવ કોઈ દિવસ થતો નથી, જે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં છે અને કાયમ રહેવાનું, એ સત જે અવિનાશી છે. અવિનાશી તું તત વિદ્ધિ, એને તું જાણ. શું જાણવાનું? યેન સર્વમિદમ તતમ. યેન બાય ધેટ સત, એટલે એ સતથી સર્વમિદમ તતમ. આ બધું સર્વમિદમ એટલે બધું જે પણ આપણે જોઈ શકીએ છીએ એ બધું તતમ, એની અંદર ઓતપ્રોત થયેલું છે. આપણે જેમ શર્ટની અંદર કેમ એક પેલા આમ જાય ને બીજા આમ જાય, ઓતપ્રોત તતમ સર્વમિદમ તતમ. દરેક વસ્તુ એની અંદર ઓતપ્રોત છે. વિનાશમ અવ્યયસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હસી. એ જે અવ્યય વસ્તુ છે આત્મા, એનો કોઈ દિવસ વિનાશ થાય જ નહીં. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. સી તમે રિલેટિવલી જુઓ, કોટન એટલે રૂ, કોટન માંથી બને. આપણે શું કહેવાય, તાંતણાને લીધો, કપાસમાંથી કોટન, કોટન માંથી આપણા શર્ટના જે યુ નો ધ થ્રેડ્સ, આઈ ડોન્ટ નો ગુજરાતીમાં શું કહેવાય, સંજયનો બિઝનેસ હતો એક જમાનામાં ત્યાં, એ થ્રેડ્સ વુફ એન્ડ વાફ એ થાય. નાવ શર્ટ બને, શર્ટ ફાટી જાય, પણ કોટન, કપાસ તો કપાસનું કપાસ જ રહે, રૂ તો રૂ જ રહે ને. એવી રીતે ભગવાન કહે છે કે આ આખી દુનિયા પાંચે પાંચ તત્વો, જે મારા આખું સ્વપ્નની દુનિયા મારા મનમાંથી આવે, સ્વપ્નનો કોઈ પણ ભાગ હોય, ઇનર્ટ એટલે નિર્જીવ કે સજીવ, એ બધામાં શું છે? મારું મન દરેક વસ્તુમાં પરોવાયેલું છે ને. ઇન એન્ડ થ્રુ મારા સ્વપ્નની એક પણ વસ્તુ કે એક પણ માણસ એવું નથી કે જેમાં હું નથી, કારણ કે એ મારું જ સ્વપ્ન છે. સ્વપ્ન આવે ને જાય, પણ મારું મન તો રહે છે ને. મનમાં તો કેટલા બધા સ્વપ્ન આવે, પણ મન ઇઝ ઇન એન્ડ થ્રુ. તો એ અવિનાશી છે વિથ રિસ્પેક્ટ ટુ ધ સ્વપ્ન. એવી રીતે અવિનાશી તું તત, એ સતને હે અર્જુન તું એને અવિનાશી જાણ. યેન સર્વમિદમ તતમ, જેનાથી આ બધું ઓતપ્રોત છે, જેમાં પરોવાયેલું છે, એ વિનાશમ અવ્યયસ્ય. વિનાશ કોનો થાય? કે આ જે આત્મા છે અવ્યય છે. જેને પણ અવયવ હોય એનો હંમેશા વિનાશ થાય, રાઈટ? આપણી ગાડીના કેટલા બધા અવયવ, રાઈટ? ઇટ હેઝ વ્હીલ્સ, ટાયર, સ્ટીયરિંગ વ્હીલ, કેટલા બધા પાર્ટ્સ હોય. જે વસ્તુમાં પાર્ટ્સ હોય, કોઈને કોઈ પાર્ટ બગડે અને એ વસ્તુનો નાશ થવાનો છે, રાઈટ? આપણા શરીરમાં પણ નથી થતું, રાઈટ? કે ભાઈ આજે એની કિડની નથી ચાલતી, કે ભાઈ એનું લીવર બગડી ગયું છે, કે એને સ્ટમકમાં અલ્સર થયું છે, આંખે દેખાતું નથી. કારણ કે આ શરીર પણ શું છે? જુદા જુદા પાર્ટ્સનું બનેલું જ છે ને. હાથ, પગ, એ બધા પાર્ટ્સ
અને એક દિવસ એજ ઉંમર વધતી જાય, એક પછી એક પાર્ટ, રાઈટ, લગભગ 40-45 થાય એટલે બધાને ચશ્મા આવવા માંડે, રાઈટ. એટલે શું, એક પછી એક પાર્ટ બગડવા માંડે. ધેટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. પણ વિનાશમ, પણ જેને અવયવ જ નથી, જે હોમોજીનિયસ છે, સચ્ચિતાનંદ, જેને કોઈ અવયવ જ નથી, વિનાશમ અવ્યય, એને કહેવાય અવ્યય. જેને અવયવ નથી એનો વ્યય થાય નહીં એટલે એને કહેવાય અવ્યય. જેનો વ્યય ન થાય, કોનો વ્યય ન થાય? જેને પાર્ટ્સ હોય એનો વ્યય, એનો ડિસઇન્ટિગ્રેશન થવાનું છે. પણ જેને અવયવ નથી એનું ડિસઇન્ટિગ્રેશન ના થાય એટલે એને કહેવાય અવ્યયસ્ય. એનો બિલકુલ વિનાશ નહીં થાય. ન કશ્ચિત કર્તુમ અર્હતિ, અને નો વન કેન, કોઈ દિવસ એનું થવાનું નથી. નો ધેટ ફોર શ્યોર કે ધીસ ઇઝ નોટ ગોઈંગ ટુ હેપન. એટલે એની તું ચિંતા નહીં કર. એટલે શેની? સી, આપણે અર્લિયર જોયું, આજે ત્રિપુટી. કર્તા એટલે કે હું, પરસીવર, ફીલર, થિંકર. કર્મ, વર્લ્ડ ઓફ ઓબ્જેક્ટ, ઇમોશન્સ, થોટ્સ. અને જેના વડે હું એક્સપિરિયન્સ કરું, શરીર, મન અને બુદ્ધિ. આ કહેવાય ત્રિપુટી. આ ત્રિપુટી કન્ટિન્યુઅસ બદલા કરે છે કે નહીં? જન્મ્યા ત્યારથી આજ સુધીમાં વજન કેટલું બધું વધી ગયું, ઘટ્યું, વધ્યું, ઘટ્યું. વિચારો, થિંક ઓફ ઇટ. પરહેપ્સ ધેર વોઝ અ ટાઈમ 16, 17, 18 વર્ષે જેમ આપણે વિજ્ઞાન ભણતા હતા તો કે કોણ ભગવાન? આ બધી અંધશ્રદ્ધા છે, ક્યાં ભગવાન? લોકો અંધશ્રદ્ધાથી માને છે ભગવાન હોય તો મને બતાવો, રાઈટ. કારણ કે ભગવાન કેવી રીતે બતાવે? કારણ કે એ વખતે જેટલી બુદ્ધિ હતી એ પ્રમાણે વિચારતા કે અરે ભગવાન હોય તો મને બતાવો, અને કદાચ ભગવાનમાં નતા માનતા. પછી થોડો ટાઈમ ગયો અને દુનિયાની ચેલેન્જીસ આવી, આ છે તે છે, ભગવાનમાં માનતા થઈએ. એક જમાનામાં કોઈ વસ્તુમાં બિલકુલ માનતા ન હોઈએ અને માનતા થઈએ, અને ઘણી વસ્તુમાં એકદમ ફર્મલી માનતા હોઈએ. ઇન લાઇટ ઓફ મોર નોલેજ આપણે પાછા બદલી જાય કે ના ના, તો હું ખોટું સમજેલો, ખરેખર આ તો હોવું જ જોઈએ. એટલે આપણું મન બદલાય, આપણી બુદ્ધિ બદલાય, આપણા અનુભવો બદલાય. એ બધું જે બદલાય, મિનિંગ વોટ? એનો જન્મ થયો, એ છે અને એ નથી, એનો થયો વિનાશ. પણ એ કહે છે કે આ બધું જેના પર એક્ઝિસ્ટ થાય છે, સત, અને જે એને ઇલ્યુમિન કરે છે. સૂર્ય ભગવાન પૃથ્વીને ઇલ્યુમિન કરે છે. પણ તમે સૂર્યને પૂછો તો સૂર્ય શું કહેશે? આઈ એમ નોટ એન ઇલ્યુમિનેટર. હું પ્રકાશક નથી. મારો તો સ્વભાવ જ છે પ્રકાશ અને ગરમી. આપણે અહીંયા રહીએ છીએ, આપણે કે સૂર્યને પ્રકાશક છે અને ગરમી આપે છે. પણ સૂર્યને પૂછો તો કે હું કેવું નથી કહેતો, મારો તો નેચર જ છે. એવી રીતે આત્મા કરતા નથી. આત્મા તો કહે છે કે મારી પ્રેઝન્સમાં આ મન અને બુદ્ધિ જે નિર્જીવ છે એ સજીવ થઈ જાય. અને જેમ પેલું પ્રતિબિંબ પડે માટલાના પાણીમાં, એવી રીતે પ્રતિબિંબ પડે. પરસીવર, ફીલર, થિંકર, ને કે હું છું એ અહંકાર, અને પછી અહંકાર કે આ મને અનુભવ થયો. એટલે એ જે ત્રિપુટી છે એ આવે અને જાય, એનો નાશ થાય. પણ આત્માનો કોઈ દિવસ નાશ ના થાય. તો કે વિનાશમ અવયસ્ય ન કશ્ચિત કર્તુમ અર્હસી. I think we'll stop here. મારું ગળું પણ દુખે છે, 11:40 થઈ. So we have 5 minutes. Nali, for awake, bhajan gao. Unmute, okay. हे गिरिधारी, कृष्ण मुरारी, दर्शन दे प्रभु दर्शन दे. हे गिरिधारी कृष्ण मुरारी, दर्शन दे प्रभु दर्शन दे. हे करुणा सिंधु दीन दयाळु, दर्शन दे प्रभु दर्शन दे. हे गिरिधारी कृष्ण मुरारी, दर्शन दे प्रभु दर्शन दे. हे कुंज विहारी हृदय विहारी, दर्शन दे प्रभु दर्शन दे. हे कुंज विहारी हृदय विहारी, दर्शन दे प्रभु दर्शन दे. हे गिरिधारी कृष्ण मुरारी, दर्शन दे प्रभु दर्शन दे. हे करुणा सिंधु दीन दयाळु, दर्शन दे प्रभु दर्शन दे.
राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम 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 राधे श्याम हे गिरिधारी कृष्ण मुरारी दर्शन दे प्रभु दर्शन दे हे करुणा सिंधु दीन दयाळु दर्शन दे प्रभु दर्शन दे हे गिरिधारी कुंज बिहारी राधे संग मुझे दर्शन दे हे गिरिधारी कृष्ण मुरारी राधे संग मुझे दर्शन दे हे गिरिधारी कृष्ण मुरारी दर्शन दे प्रभु दर्शन दे નેક્સ્ટ ગુરુવારથી આપણે 10-15 મિનિટ મેડિટેશન પણ શીખશું. એટલે we'll try and make an attempt to learn what meditation is. કારણ કે આ બધું સમજીએ ફાઇનલી તો મન અને બુદ્ધિને શાંત કરવાનું છે. તો we'll make an attempt at meditation. અને શરૂઆતમાં હું મેડિટેશનની થિયરી સમજાવીશ અને એક સ્ટેપ over a period of weeks we will learn meditation also. ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्. हरिः ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. हरि ओम everybody.